નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. ટીમટોય ગામના પાદરે પ્રાકૃતિક સ્થળે આવેલ ટેકરી મહાદેવ સ્વયંભૂ શિવાલય ખૂબ જ પ્રાચીન અને જાણીતું છે. આ પવિત્ર મંદિરમાં ગણપતિ બાપા તેમજ હનુમાન દાદાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલમાં ટીમટોય ગામે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તારીખ 11/2/2024 ના રોજ ભગવાનની મૂર્તિઓને વાજતે ગાજતે ગામમાં કળશયાત્રા સાથે વરઘોડો કાઢી જય જયકાર સાથે ટેકરી મહાદેવ મંદિરે પધરામણી કરવામાં આવી હતી. ગામ લોકોએ તથા ધર્મપ્રેમી જનતાએ આ કળશ યાત્રામાં હર્ષભેર ભાગ લઈ વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. તારીખ 12 ફેબ્રુઆરી 2024ના રોજ ભગવાનની બંને મૂર્તિઓની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ પૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ગામના અસંખ્ય લોકોએ આ ઉત્સવમાં ભાગ લઈ વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું. સતત 3 દિવસ ચાલેલા આ ધાર્મિક પૂજા વિધિ કાર્યક્રમનો આચાર્ય પદ સરડોઈ નિવાસી વંદનીય શ્રી ગિરીશભાઈ પ્રણભાઈ ગોર ધનસુરા દ્વારા શોભાવવામાં આવ્યું હતું. સંગીતની ધૂન સાથે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અંતિમ દિવસે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમ ઠાકર પરિવાર દ્વારા સામૂહિક ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં પરિવારના સ્નેહીજનો, મિત્રો, મુંબઈથી પધારેલ આમંત્રિત મહેમાનો તેમજ શ્રદ્ધાળુ ગ્રામજનોએ આનંદ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આયોજન શાંતિપૂર્ણ રીતે નિર્વિઘ્ને પૂર્ણ થયું હતું. કાદર ડમરી સાથે જોતા રહો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. નમસ્કાર.